નમસ્કાર દર્શક મિત્રો, જે રીતના હવામાન પલટા બાદ જે વડોદરા શહેરમાં આ વરસાદ પણ છે અત્યારે વરસી રહ્યો છે। જે રીતના હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે જ મુજબ વડોદરા શહેરમાં વરસાદ છે તે અત્યારે વડોદરા શહેરમાં વરસી રહ્યો છે। હાલ જે રીતના સુસવાટાભેર પવન કડાકા ભડાકા સાથે અત્યારે વરસાદનું આગમન છે તે થયું છે। હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, ચકલી સર્કલ વિસ્તારના આપને દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે। પવનની સાથે સાથે વરસાદ છે તે પણ વરસી રહ્યો છે। ટ્રાફિક પોલીસ દ્વારા પણ ખૂબ સારી એવી અહીંયા કામગીરી છે તે કરવામાં આવી રહી છે। હાલ વડોદરા શહેરમાં કડાકા ભડાકા સાથે વરસાદ છે તે વરસી રહ્યો છે। ચકલી સર્કલ વિસ્તારના આપ દ્રશ્ય છે તે જોઈ રહ્યા છો। વરસાદ શરૂ થતાની સાથે જ જે જોરદાર પવન છે તે પણ ફૂંકાયા છે। વાહન ચાલકો છે તે પણ અત્યારે બ્રિજના નીચે આશરો લઈને તેઓ ઊભા છે। જો તમે પણ ટુ વ્હીલર લઈને બહાર નીકળ્યા હોય તો ચોક્કસથી ધ્યાન રાખજો। પવન વધારે છે, ક્યાંક તમે ખાલી જગ્યા પર ઊભા થઈ જજો। સેફ જગ્યા છે ત્યાં તમે સાવચેતીપૂર્વક તમે ધ્યાનથી ઊભા રહેજો, કેમ કે વરસાદ અને પવન એટલો જોરદાર ફૂંકાઈ રહ્યો છે। હાલ અત્યારે એક જે રીતના એક વૃક્ષ છે તે ચકલી સર્કલ પાસે ધરાશયી થયું છે। અહીંયા હાલ જો તમે વ્હીકલ લઈને બહાર નીકળી રહ્યા છો તો ખાસ કાળજી રાખજો। પવનની સાથે સાથે જે અનેક જગ્યાઓ પર વૃક્ષો છે તે પણ હવે ધરાશયી થવાનું શરૂ થયું છે। ચકલી સર્કલ પાસે પણ એક વૃક્ષ છે તે ધરાશયી થયું છે। અત્યારે હાલ જે ચકલી સર્કલ વિસ્તારના આપ દ્રશ્ય છે તે જોઈ રહ્યા છો। માર્ગ પર પણ જે ટ્રાફિક જામના દ્રશ્ય છે તે પણ સર્જાવા લાગ્યા છે। હાલ હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે જ મુજબ વડોદરા શહેરમાં પલટો છે તે જોવા મળી રહ્યો છે। તમામ જે વાહન ચાલકો સ્પાર્ક ટુડે ન્યૂઝ અપીલ કરે છે, પવન વધારે છે તો પોતાનું ખાસ કાળજી રાખો। પવનના કારણે તમે જો વાહન લઈને નીકળ્યા હોય તો ખાસ સુરક્ષિત જગ્યા પર તમે જઈને ઊભા રહેજો। વરસાદ છે તે પણ અત્યારે વરસી રહ્યો છે। हेलो साहब, कौन हो? हेलो 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 હાલ ચકલી સર્કલ પાસેના જે દ્રશ્ય છે તે જોઈ રહ્યા છો। તમામ જે લોકો છે તે વાહન ચાલકો છે તે અહીંયા જે એક સહારો લઈને અત્યારે ઊભા છે। હાલ જે રીતના લોકો ગરમીથી ત્રાહિમામ પુકારી ગયા હતા તેઓને હવે ઠંડક મળશે। વડોદરા શહેરમાં જે કમોસમી વરસાદ છે તે અત્યારે વરસી રહ્યો છે। ચકલી સર્કલ વિસ્તારના અમે આપને દ્રશ્ય છે તે લાઈવ દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે। હાલ ટ્રાફિક પોલીસ દ્વારા પણ અત્યારે જે ટ્રાફિક છે તે મેનેજમેન્ટ કરી રહ્યા છે।
પવન અને પવનની સાથે જે વરસાદ વરસવાની શરૂઆત થઈ છે, વાતાવરણમાં એક ઠંડક છે તે પસરી જવા પામી છે. હાલ જે વરસાદ અને પવનના કારણે માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો છે તે પણ સર્જાઈ રહ્યા છે. હાલ જે રીતના વડોદરા શહેરમાં જે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે જ મુજબ વડોદરા શહેરમાં જે થોડી વાર પહેલાં જે વાતાવરણમાં પલટો સર્જાયો હતો, ત્યારબાદ જે વાતાવરણ છે તે ઠંડુગાર બન્યું હતું. અત્યારે જે વરસાદ છે તે વરસી રહ્યો છે. ચકલી સર્કલ વિસ્તારના અમે આપણે દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે. બોલો બોલો એક જ મિનિટ આ બાજુ ના એ બાજુ રાખો બરોબર. હાલ અત્યારે જે એક લાઈવ દ્રશ્યમાં અમે આપણે બતાવીએ કે છે કે હમણાં એક બોર્ડ છે તે પણ અહીંયા ચકલી સર્કલ પાસે તૂટી પડ્યું છે અને એમાં 2 વ્હીલર નીચે દબાઈ છે. જે રીતના તમે પણ જો ક્યાંક ઝાડ નીચે ઊભા હો તો ખાસ કાળજી રાખજો. અહીંયા પેલો કેબલ જો ગાડી છે, હવે હાલ એક વાયર છે તે પણ અહીંયા
હાલો ઓકે હાલો હા જી અત્યારે અમારી સાથે અમારા ચેનલ હેડ કૌશલ ખાન છે તે જોડાઈ રહ્યા છે અને વાતાવરણને લઈને અપડેટ આપી રહ્યા છે. જે કૌશલ સર વાતાવરણમાં પલટો અને વરસાદ પણ વરસી જે રીતે હવામાન વિભાગ દ્વારા પહેલાથી આગાહી આપવામાં આવી હતી કે 5, 6 અને અત્યારથી જે રીતે અંબાલાલ પટેલ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે આવનાર દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળશે, પવનની સાથે વરસાદ પણ થશે. જે રીતે આપ જોઈ રહ્યા છો અમે હાલ અલકાપુરી વિસ્તારમાં છે અને ખૂબ જ જે રીતે એકદમ ડરી જાય એવું અત્યારે વાતાવરણ થઈ ગયું છે. રવિ, ખૂબ જ પવન ચાલી રહ્યો છે. સ્પાર્ક ટુડે ન્યૂઝના તમામ દર્શકોને હું બે હાથ જોડીને રિક્વેસ્ટ કરીશ કે પોતાના બાળકને લઈને કે તમે ગાડી લઈને નીકળ્યા હોય તો ત્યાં જ ઉભા થઈ જશો, કેમ કે જે રીતે પવન ચાલી રહ્યો છે, 2 વ્હીલર પર નીકળ્યા હોય તો પ્લીઝ પોતાના પરિવારનું ધ્યાન રાખજો, નાના બાળકનું ધ્યાન રાખજો, કેમ કે જે રીતે અત્યારે પવન ચાલી રહ્યો છે, વરસાદ પડી રહ્યો છે, સાથે ખૂબ જ જે ઝાડ છે એની નીચે પણ ના ઉભા રહેતા, કેમ કે ઝાડ પડવાના પણ ઘણા સમાચાર મળી રહ્યા છે. રવિ, ફાયર બ્રિગેડ દ્વારા અલર્ટ કરી દેવામાં આવ્યો છે. વડોદરા મહાનગર સેવા સદનના તમામ જે અધિકારીઓ છે એને પણ અલર્ટ મોડ પર અત્યારે રાખવામાં આવ્યું છે. સવાલ એ છે વીજળીના કડાકા થઈ રહ્યા છે, ખૂબ જ વરસાદ જોરદાર પડી રહ્યો છે, સાથે સાથે પવન અત્યારે જે ફૂંકાઈ રહ્યો છે એનાથી તો મને અત્યારે હું બીક લાગી રહ્યો છે. તો વડોદરા શહેરના જે બહાર લોકો હશે એને પણ બીક લાગતી હશે, કેમ કે વીજળીના થાંભલા છે, સ્ટ્રીટ લાઇટના થાંભલા છે એ પણ પડવાના સમાચાર હાલ અલગ અલગ જગ્યાથી મળી રહ્યા છે. તો પ્લીઝ સ્પાર્ક ટુડે ન્યૂઝના તમામ દર્શકોને હું બે હાથ જોડીને અપીલ કરું છું કે પોતાના પરિવારનું ધ્યાન રાખજો, પોતાના બાળકનું ધ્યાન રાખજો. 4 વ્હીલર લઈને નીકળ્યા હોય કે 2 વ્હીલર લઈને નીકળ્યા હોય તો આવા વરસાદ અને તુફાનથી બચજો. જી રવિ. જી આભાર સાહેબ આપનો અમારી સાથે જોડાવા બદલ. ને અત્યારે જે હાલ લાઈવ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો ચકલી સર્કલ વિસ્તારના, જ્યાં વરસાદ છે તે મન મૂકીને વરસી રહ્યો છે. પવન દેવની કૃપા છે તે અત્યારે વડોદરા શહેરમાં જોવા મળી રહી છે. ક્યાંક ને ક્યાંક જે ભારે ઉકળાટથી અત્યારે લોકોને આંશિક રાહત છે તે મળી રહી છે. વડોદરા શહેરમાં જે રીતના હવામાન પલટા બાદ જે થતાની સાથે જે કમોસમી વરસાદ અને જે વાવાઝોડું રૂપે જે પવન છે તે ત્રાટક્યો અને અનેક જગ્યાઓ પર વૃક્ષો છે તે ધરાશયી થવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. કેમેરામેન ફેજલ ખાન સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.